બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે। આજના તાજા સમાચાર માર્ચ 17, 2025ના તાજેતરના સમાચાર માટે ઉપલબ્ધ માહિતી સીમિત છે। તેથી હું તમને ફેબ્રુઆરી 17, 2025ના કેટલાક મહત્વપૂર્ણ સમાચાર શીર્ષકો અને તેમના વર્ણનો પ્રદાન કરી રહ્યો છું। 1. સુરતમાં નવરાત્રી દરમિયાન સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમોને આજીવન કેદ। સુરતના માંગરોળમાં નવરાત્રી દરમિયાન સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર 2 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે। દોષિત મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને તેમના જીવનના અંત સુધી કેદ રાખવાનો હુકમ આપવામાં આવ્યો છે। કોર્ટે પીડિતાને 10 લાખ રૂપિયાની સહાય પણ આપવાનો આદેશ આપ્યો છે। 2. ડિપોર્ટ કરાયેલા વધુ 33 ગુજરાતીઓની ઘર વાપસી। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ વતન પરત ફર્યા છે, જેમાં 10 વર્ષથી નાના 8 બાળકોનો સમાવેશ થાય છે। પરત ફરનારમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના લોકો સૌથી વધુ છે। એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, સ્ટેટ આઈબી અને જિલ્લા પોલીસની હાજરીમાં તમામને તેમના નિવાસસ્થાને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। 3. જામનગર, દ્વારકા જતા પદયાત્રીઓ સાથે હિટ એન્ડ રનની ઘટના। જામનગરના જોડિયાના બાલંભા નજીક અજાણ્યા વાહને પદયાત્રીઓને અડફેટે લેતા 3 મહિલાના મોત નીપજ્યા છે અને અન્ય 3 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે। 13 થી 14 મહિલા પદયાત્રીઓ દ્વારકા જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જોડિયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 4. સુરતમાં યુવકને અપાઈ તાલિબાની સજા। સુરતમાં યુવક પર અમાનુષી અત્યાચારનો વીડિયો વાયરલ થયો છે, જેમાં યુવકને બાંધીને પટ્ટાથી ઢોરમાર મારવામાં આવ્યો છે। આ ઘટના સુરતના ડિંડોલી વિસ્તારની હોવાનું અનુમાન છે। 5. વડોદરા શિવરાત્રિએ નીકળનારી શિવજી કી સવારી પર ગરમાઈ રાજનીતિ। વડોદરામાં શિવરાત્રી દરમિયાન નીકળનારી શિવજી કી સવારીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરા મહાનગરપાલિકાએ બિલ મંજૂર ન કરતા નારાજગી વ્યક્ત કરી છે અને સવારીની જવાબદારી કોર્પોરેશનને નહીં, પરંતુ કલેક્ટરને સોંપવાની રજૂઆત કરી છે। 6. ભાવનગર જાનૈયાઓની બસ સળગતા નાસભાગ। ભાવનગરના નારી ગામથી ગારિયાધારના ઘોબા ગામે જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ભડકે બળતા જાનૈયાઓ બસમાંથી કૂદી ગયા હતા। આગમાં જાનૈયાઓના લાખો રૂપિયા અને 2 તોલા સોનું બળીને ખાખ થઈ ગયું છે। 7. મહેસાણા, ખેરાલુના મોટી હિરવાણીમાં મતદાન મથકે બબાલ મામલે ફરિયાદ। મહેસાણાના ખેરાલુના મોટી હિરવાણી ગામમાં પેટા ચૂંટણીના બૂથ પર બબાલ મામલે કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે। કોંગ્રેસના તાલુકા પ્રમુખે ભાજપ કાર્યકર્તાઓ સામે મારામારી કર્યાનો આરોપ મૂક્યો છે। 8. સુરતમાં યુવકને અપાઈ તાલિબાની સજા। સુરતમાં યુવક પર અમાનુષી અત્યાચારનો વીડિયો વાયરલ થયો છે, જેમાં યુવકને બાંધીને પટ્ટાથી ઢોરમાર મારવામાં આવ્યો છે। આ ઘટના સુરતના ડિંડોલી વિસ્તારની હોવાનું અનુમાન છે। 9. મહાકુંભ અત્યાર સુધીમાં 52 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે।
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અત્યાર સુધીમાં 52 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. 10. તાપી શ્રમિકના મોતથી પરિજનોમાં આક્રોશ. તાપી જિલ્લાના વાલોડના બુહારી પાસે ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત થયું છે. પરિજનોએ રસ્તા પર ચક્કાજામ કરી કોન્ટ્રાક્ટર પર બેદરકારીનો આરોપ મૂક્યો છે. પોલીસ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.